જય માતાજી મિત્રો। એક નાનકડું ગામ હતું। ગામના છેવાડે એક ગરીબ વૃદ્ધ માતા રહેતા હતી। નામ હતું ગંગાબા। ઘરમાં ગરીબી એટલી કે બે સમયનું ભોજન પણ મુશ્કેલીથી મળતું, છતાં ગંગાબાના ચહેરા પર હંમેશા શાંતિ રહેતી, કારણ કે એમનો વિશ્વાસ હતો જેનામાંથી પુરુષોત્તમ ભગવાનનો હાથ હોય અને કોઈ દિવસ દુઃખ લાંબુ નથી રહેતું। પુરુષોત્તમ માસ ચાલતો હતો। ગામમાં ભજન, કીર્તન, સત્સંગ અને ઉપવાસનો માહોલ હતો। આજે પવિત્ર 11સ હતી। ગંગાબાએ વહેલી સવારે ઉઠીને નદીમાં સ્નાન કર્યું। ઘરમાં થોડું ગોળ અને લોટ હતો, એમાંથી નાનો પ્રસાદ બનાવ્યો અને ભગવાનને આગળ દીવો પ્રગટાવ્યો। એને પ્રાર્થના કરીને કહ્યું, હે પુરુષોત્તમ પ્રભુ, મારી પાસે ધન નથી, વૈભવ નથી, પણ ભક્તિ સાચી છે। આજે 11 છે, તમારું નામ લીધું છે, મારી લાજ રાખજો। ગંગામાનો એક જ દીકરો હતો, રમેશ, પણ રમેશ ભગવાનમાં માનતો ન હતો। એ બોલ્યો, માં, આખું જીવન ભજનમાં જ કાઢી દીધું, મળ્યું શું? ઘરમાં પૈસા નથી, કપડાં નથી, અને તમે હજુ ઉપવાસ કરો છો? ગંગામા હસીને બોલ્યા, બેટા, ભગવાન ક્યારેય ભક્તને ભૂલતા નથી, સમય આવે ત્યારે કૃપા જરૂર કરે છે। રમેશ ગુસ્સે થઈને કામ શોધવા શહેર જવા નીકળી ગયો। સાંજ પડી, ગંગામા એકલા બેઠા ભગવાનનું નામ લઈ રહ્યા હતા। એ સમયે દરવાજા પર ટકોરા પડ્યા। બહાર જોયું તો એક વૃદ્ધ સાધુ ઊભા હતા। સાધુ બોલ્યા, માતા, બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવા મળશે? ઘરમાં તો કંઈ નહોતું, ફક્ત ભગવાનને ધરાયેલો થોડોક પ્રસાદ જ હતો। ગંગાબાએ વિચાર્યું, આ તો ભગવાનનો માણસ હશે। એમણે આખો પ્રસાદ સાધુને આપી દીધો। સાધુ પ્રસન્ન થયા, બોલ્યા, માતા, આજે તમે 11સને નિઃસ્વાર્થ ભાવથી દાન કર્યું છે, તો પુરુષોત્તમ ભગવાન તમારી ભક્તિથી બહુ જ પ્રસન્ન છે। એટલે કહી સાધુ ચાલ્યા ગયા। રાત્રે ગંગાબાને સપનામાં આવ્યું। સપનામાં સ્વસ્થ પુરુષોત્તમ ભગવાન દર્શન આપીને બોલ્યા, માતા, તારી ભક્તિ અને 11સનો ઉપવાસ અમને ખૂબ જ પ્રિય લાગ્યો છે। આવતીકાલથી તારું દુઃખ દૂર થઈ જશે। સવારે ગામમાં સમાચાર આવ્યા કે શહેરમાં રમેશને એક સારા વેપારી પાસે કામ મળ્યું છે। વેપારીએ રમેશની ઈમાનદારી જોઈને એને પોતાનું દુકાનનો ભાગીદાર બનાવી દીધો। થોડા મહિનામાં રમેશ ગામ પાછો આવ્યો। હવે એ બદલાઈ ગયો હતો। એ માતાના પગે પડીને બોલ્યો, માં, હું ખોટો હતો, સાચો ધંધો ભગવાનની ભક્તિ જ છે। તમારામાં ઉપવાસ અને પ્રાર્થના કારણે જ આજે આપણું જીવન બદલાયું। ગંગામાની આંખોમાંથી આંસુ આવી ગયા। ગામના લોકો પણ આ ઘટના સાંભળીને 11સનું વ્રત અને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા લાગ્યા। જે ભક્ત સાચા મનથી 11સનું વ્રત કરે છે, ભગવાનનું નામ લે અને દાન કરે, ત્યાં પુરુષોત્તમ ભગવાન જરૂર કૃપા વરસાવે છે। અને જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય મિત્રો, તો લાઈક, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જય પુરુષોત્તમ ભગવાન લખી નાખજો। પુરુષોત્તમ ભગવાનનો 11સનું મહત્વ પવિત્ર માનવામાં આવે છે। આજે એક નામ જય શ્રી પુરુષોત્તમ જરૂર લખજો। ભગવાન તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે। બધાને જય માતાજી।